Hello friends, must morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 10મા ધોરણમાં વર્તુળ ભણતા હતા. ચોથા લેક્ચરમાં આપણે એના એક્સ્ટ્રા દાખલાઓ ગણ્યા હતા કે જે રીતના સૂત્રો થિયરી ટેક્સ્ટબુકમાં નથી અથવા તો થિયરી છે પણ એના દાખલાઓ નથી. ઓકે, એ ટાઈપના આપણે એક્સ્ટ્રા સમ ગણતા હતા. આપણે 1 થી 6 નંબરના દાખલાઓ જોઈ લીધા હતા. આમાં છેલ્લે આપણે ચક્રીય ચતુષ્કોણના દાખલા ગણતા હતા. ઓકે, તો આજનો આપણો 7મો દાખલો જોઈએ. ચલો મિત્રો, તો 7મો દાખલો શું કહે છે આપણને? તો કે 7મા દાખલાની રકમ લખું છું કે ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. કેવો છે? તો કે ચક્રીય. ઓકે, પછી એમાં તમને ખૂણો B - D આવું આપ્યું છે. ખૂણો B - ખૂણો D બરાબર 40 હોય તો ખૂણા B નું માપ કેટલું હોય? તો ખૂણો B બરાબર ખાલી જગ્યા. આવો પ્રશ્ન છે. બરોબર, ABCD છે મિત્રો, એ ચક્રીય ચતુષ્કોણ છે અને એમાં B - D બરાબર 40 છે. ઓકે, તો આપણે B ખૂણાનું માપ જોઈએ છે. તો પહેલાં આપણે આકૃતિ ડ્રો કરી નાખશું કે એક ચક્રીય ચતુષ્કોણ. એનો મતલબ શું થાય? ચક્રીય ચતુષ્કોણ એટલે કે જેની ચારેય બાજુઓ છે એ વર્તુળને સ્પર્શતી હોય એવો ચતુષ્કોણ. રેડી? હવે એમાં શું કીધું છે તમને? તો કે B - D 40 હોય તો આપણે B ખૂણાનું માપ જોઈએ છે. ચક્રીય ચતુષ્કોણમાં આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા મિત્રો કે એની સામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. સામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180 અંશ. તો અહીંયા આપણે હવે એક ચતુષ્કોણ દોરશું કે જેમાં આ ચારેય ખૂણાઓ છે સામેના ચક્રીય ચતુષ્કોણ છે એટલે પૂરક હોય. ઓકે, ચલો મિત્રો, તો ચારેય ખૂણાઓ છે એ વર્તુળની ઉપર હોય. આને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. રેડી? ચારેય ખૂણાઓ છે એ વર્તુળ ઉપર હોય. ચલો મિત્રો, એનું નામ શું છે? તો કે ABCD, A, B, C અને D. હવે આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામેના ખૂણાનો સરવાળો 180 હોય. હવે એનો મતલબ શું થયો? તો કે અહીંયા A નો અને C ખૂણાનો એનો સરવાળો 180 થાય અને B નો અને D ખૂણાનો સરવાળો 180 થાય. હવે આપણે કોને એરે લેવા દેવા છે? તો કે B અને D એરે. એટલે A અને C ની કંઈ જરૂર છે નહીં. આપણે એક લાઈન લખશું અહીંયા કે ચક્રીય ચતુષ્કોણના સામેના ખૂણાઓ પૂરક હોય છે માટે ખૂણો B + D જોજે. B ની સામેનો ખૂણો કયો થાય? તો કે D ખૂણો. હજી B ખૂણાની સામેનો ખૂણો કયો ખૂણો થાય? તો કે D ખૂણો. એ બેયના માપનો સરવાળો છે 180 થાય. એટલે B + D બરાબર 180. હવે આપણે રકમમાં શું આપ્યું છે મિત્રો? તો કે ખૂણો B - ખૂણો D બરાબર 40. તો એ લઈ લઈએ આપણે એને. ખૂણો B - ખૂણો D બરાબર 40. હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં લોપની રીત ભણી ગયા છીએ. શું ભણી ગયા છે મિત્રો? લોપની રીત. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે +D અને -D બે કેન્સલ થઈ જાય. ઓકે, તો આપણે શું મળશે? તો કે 2 માપ ખૂણો D, 2 ખૂણો B. આપણે લખશું કે 2 ખૂણો B. અહીંયા આગળ માપે લખી શકો મેજર ઓફ એંગલ B. લખતા નથી NCERTમાં, એટલે આપણે બંધ કરી દીધું. 180 માં 40 ઉમેરો એટલે 220. ઓકે, હવે મિત્રો આ 2 છે એ ગુણાકારમાં છે B સાથે, આ બાજુ આવી જશે ભાગાકારમાં આવી જશે. એટલે ખૂણો B બરાબર 220/2. તો ખૂણા B નું માપ કેટલું મળશે? તો કે 110. કેટલું મળશે? 110. આપણે જે ખાલી જગ્યામાં જોઈએ છે જવાબ એમાં આવશે 110. રેડી?
તો વિડીયો પુશ કરીને નોટ કરી લ્યો અથવા તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો મિત્રો, એના પછીનો દાખલો જોઈએ આપણે. ચલો જવા દઉં છું બધું. બધી રીતના દાખલા એક સાથે કમ્પ્લીટ કરી નાખીએ. આપણે ચોથો લેક્ચર જ્યારે પૂરું થયું તો તેમાં આપણે ચક્રીય ચતુષ્કોણ ગણતા હતા. આજે પણ ચક્રીય ચતુષ્કોણના જેટલા દાખલા આવે છે એ બધા આજે આપણે કમ્પ્લીટ કરીને પછી નવી રીત શીખીએ. શું કહે છે મિત્રો? 8મો દાખલો, તો કે એમાંય ચતુષ્કોણ ABCD છે એ ચક્રીય ચતુષ્કોણ છે, બરોબર ને? 8મો દાખલો, ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. ઓકે, તો આગળ શું કીધું છે? ખૂણો A બરાબર 2 માપ ખૂણો C. તો આપણે એનું માપ જોઈએ છે. શું કે છે? ખૂણો A બરાબર 2 ખૂણો C હોય તો ખૂણો A બરાબર ખાલી જગ્યા, તો એ ખૂણાનું માપ શું હોય? મિત્રો, આ દાખલાઓ જે આપણે એક્સ્ટ્રા ગણીએ છીએ એમાંથી મોસ્ટ ઓફ આગળના જૂના પેપરમાં પૂછાઈ ગયેલા દાખલાઓ છે. બાકી અમુક રેફરન્સ બુકમાંથી લીધેલા દાખલાઓ હશે. ઓકે, એટલે બધા ખાસ જોજો. ચલો પાછું શું કરશું? તો કે ABCDને આપણે ચક્રીય ચતુષ્કોણ દોરશું. ઓકે, A, B, C અને D. હવે શું કીધું છે? તો કે એ ખૂણાનું માપ છે એ C કરતા C ના બમણા કરો ને તો એ થાય. રેડી? તો અહીંયા શું કીધું છે તમને? તો કે જે એ ખૂણાનું માપ છે એ C કરતા બમણું છે. એટલે આપણે તો પેલા પૂરકકણનો ઉપયોગ કરશું. ત્યાં લખશું આપણે કે ચતુષ્કોણ ABCD, ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. તેથી તેના સામસામેના ખૂણા, સામેના ખૂણા, હવે આપણે જરૂર કેની છે? તો કે A અને C ની. એટલે આ બધું A અને C લીધા. ગયા દાખલામાં રિક્વાયરમેન્ટ શેની હતી? તો કે B અને D ની. તેના સામસામેના ખૂણા, ખૂણો A અને ખૂણો C પૂરક હોય, ઓકે. એનો મતલબ શું થાય? તો કે ખૂણો A પ્લસ ખૂણો C બરાબર 180. આને કહી દઉં સમીકરણ નંબર 1. ઓકે, ચલો હવે આપણે રકમમાં જોઈએ. તો કે A બરાબર 2 માપ ખૂણો C. હવે જોજો મિત્રો ખાસ, ખૂણો A બરાબર 2 ખૂણો C, એટલે કે એનું માપ C કરતા બમણું છે. આમ ન થયો કે C નું માપ બમણું છે એ કરતા, કોઈ દી ન થાય. એ બમણો છે એટલે C ને 2 વડે ગુણીએ તો બે સરખા થઈ જાય. હવે અહીંથી મિત્રો તમે 2 રીત કરી શકો. એક તો પહેલી રીત શું? તો કે એની જગ્યાએ તમે 2 ખૂણો C મૂકી દો. એટલે અહીંયા 2 ખૂણો C મૂકીએ એટલે 2 ખૂણો C ને 1 ખૂણો C એટલે 3 ખૂણો C. 3 વખત C ખૂણા ભેગા થાય ત્યારે 180 થાય. તો 3 ભાંગી નાખો એટલે 180 ભાંગ્યા 3 એટલે શું મળે? તો કે 60. તો C ખૂણાનું માપ તમને 60 મળશે. આપણે જે બ્લેન્ક્સ છે, ખાલી જગ્યા છે, એમાં તો આપણે એ જોઈએ છે. તો તમે હજી આગળ એમ કરવું પડે, કાંઈ C છે ને 60 મૂકી દો તો 60 ઓલી બાજુ જઈએ તો માઇનસ થઈ જાય. તો 180માંથી 60 ગયા તો 120. અને એમ ન કરવું હોય, ડાયરેક્ટ એ જોતો હોય તો C ને કરતાં બનાવવું પડે. શું કરવું પડે? C ને કરતાં જો બનાવો તમે તો આ બગડો છે એ છેદમાં આવી જાય. 2 ક્યાં આવી જાય? છેદમાં. એટલે ખૂણા A ના છેદમાં 2 બરાબર ખૂણો C. હવે શું થાય? તો કે C ખૂણાની કિંમત તમે ખૂણો A ના છેદમાં 2 મૂકી શકો. આપણે લખશું સમીકરણ 1 માં ખૂણા C ની કિંમત મૂકતા. ચલો મિત્રો, ખૂણો A એમ નામ પ્લસ C ની જગ્યાએ શું લખવાનું છે?
તો કે એનો અડધો બરાબર 180. એના છેદમાં કાંઈ ન હોય તો 1 હોય, ક્રોસ ગુણાકાર કરી નાખીએ. 2 ખૂણો એ પ્લસ ખૂણો એ છેદમાં 2 × 2 બરાબર 180. આ 2 માં ગુણાઈ ગયા એટલે 2 ખૂણો એ ને 1 ખૂણો એટલે 3 ખૂણો એ બરાબર 180 ગુણ્યા 2. તો ખૂણો એ બરાબર 180 ના ડબલ થઈ જાય 360 છેદમાં 3. 360 ભેગા 3 એટલે કેટલા થાય મિત્રો? 120. આપણે હમણાં જ સી ખૂણો ગોતીને આપણે હમણાં દાખલો જોયો હતો, એમાં પણ જવાબ કેટલો આવતો હતો મિત્રો? 120. તો અહીંયા આપણે જે ખૂણો એનું માપ જોતું હતું એ આપણને મળશે 120. 120. ઓકે, તો આને પણ સ્ક્રીનશોટ લઈ લ્યો અથવા તો વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો. ચલો આગળ જોઈએ. હવે 9મો દાખલો. એમાંય ચક્રીય ચતુષ્કોણ ABCD છે 9માં. રેડી? આપણે એટલો પ્રશ્ન એમનામાં આવશે, અહીંથી ચેન્જીસ થશે. શું કે છે તમને 9મા પ્રશ્નમાં? તો કે ચતુષ્કોણ ABCD છે એ ચક્રીય ચતુષ્કોણ છે. ખૂણો A + B બરાબર 170. જો મિત્રો બહુ મસ્ત દાખલો છે. 9મો પ્રશ્ન. ખૂણો A + B આપ્યું ને? યસ, A + B 170. હવે આગળ વધીએ. તો બી ને સી નો સરવાળો 150 છે. ખૂણો બી અને ખૂણા સી નો સરવાળો કેટલો છે મિત્રો? 150. આ બે ખૂણાના સરવાળા આપ્યા છે. તો આપણે ડી જોઈએ છે. હોય તો ખૂણો ડી બરાબર ખાલી જગ્યા ડી ખૂણાનું માપ જોઈએ છે. ચલો મિત્રો, પહેલા તો આપણે એક ચક્રીય ચતુષ્કોણ ડ્રો કરી લઈએ. ઓકે, ચક્રીય ચતુષ્કોણ ABCD. A B C D. અહીં આપણે લાઈન લખીએ છીએ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ પૂરક કોણ હોય છે. એક લાઈન લખી નાખવાની. ચક્રીય ચતુષ્કોણમાં સામેના ખૂણાઓ પૂરક હોય છે. હવે મિત્રો અહીં જો બે છે, A છે, B છે, C છે અને D જોઈએ છે. કઈ જોડીની જરૂર છે? એનો અને C નો સરવાળો 180 કરી શકીએ, B નો અને D નો સરવાળો 180 કરી શકીએ, પણ એ અત્યારે આપણને ખબર નથી કે આગળ જતા દાખલામાં શેની જરૂર પડશે. એટલા માટે અહીંયા આપણે એ જગ્યા છોડી દઈએ છીએ. હવે આપણે રકમમાં શું આપ્યું છે? એ જે આવશે એને આપણે સમીકરણ 1 કહેશું. અહીં આપણે રકમમાં શું આપેલું છે? અહીં ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 170. એને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. શું કામે? તો કે એક અહીં આપણે જે જોડી લેશું A અથવા A અને C ની અથવા તો B અને D ની, એને આપણે સમીકરણ 1 કહેશું. ઓકે, બીજું રકમમાં શું આપેલું છે? તો કે B + C બરાબર 150. એટલે ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 150. આને કહી દઈશું સમીકરણ નંબર 3. તો કે હવે તો કે આ બીજાનો અને ત્રીજાનો આપણે સરવાળો કરી નાખીએ. રેડી? એટલે આપણે કરશું કે સમીકરણ 2 અને 3 નો સરવાળો લેતા. સમીકરણ 2 અને 3 નો સરવાળો લેતા એનો મતલબ કે ડાબી બાજુનો સરવાળો કરવાનો, જમણી બાજુનો સરવાળો કરશું. તો ડાબી બાજુ શું હતું મિત્રો? A પ્લસ B, પેલા બીજાની ડાબી બાજુ. હવે ત્રીજાની ડાબી બાજુ તો કે ખૂણો B પ્લસ ખૂણો C. જમણી બાજુ
તો કે 170 અને આની જમણી બાજુ 150. જો કાંઈ નથી કર્યું, આ આટલું છે એ સમીકરણ 2 ની ડાબી બાજુ છે, આટલું છે એ 3 ની ડાબી બાજુ છે. ડાબી બાજુનો સરવાળો કર્યો અને જમણી બાજુનો સરવાળો કર્યો. હવે જોજો મિત્રો, બી ને બી એટલે 2 ખૂણો બી થઈ ગયું. જમણી બાજુ તો કે 170 ને 150 એટલે 320 થયા. હવે મિત્રો ક્યાં ઉધ્યું તો કે એ અને સી, એ આપણે લખ્યું છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેની ખૂણાઓ છે પૂરક હોય છે. એટલે એ અને સી સામસામેનો થયો એટલે જ આપણે જગ્યા મૂકી હતી. એના માટે આપણે લખી શકીએ, માટે ખૂણો એ પ્લસ સી બરાબર 180. આને કહી દઈશું સમીકરણ નંબર 1. હવે તમે જોઈ શકો છો અહીં આપણી પાસે એ છે, સી છે, એ બેનો સરવાળો બાકી જ છે. આપણે અત્યારે ખાલી બી અને બી એટલે 2 ખૂણો બી થઈ ગયો. એ વત્તા સી એની જગ્યાએ કેટલા મૂકી શકીએ તો કે 180. એટલે આને મૂકશું 180. અને 180 ક્યાંથી આવ્યા તો કે કાઉન્સમાં લખી નખાય સમીકરણ 1 પરથી. ક્યાંથી આવ્યા તો કે સમીકરણ 1 પરથી. રેડી? ચલો હવે તો કે 180 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. એટલે 2 ખૂણો બી બરાબર 320 માઇનસ 180. રેડી? તો મિત્રો 2 ખૂણો બી બરાબર આ બેની બાદ બાકી કેટલી મળશે તો કે 140. રેડી? બગડો ભંગાઈ જશે એટલે ખૂણો બી બરાબર 140 ના છેદમાં 2. ખૂણો બી બરાબર મળ્યું 70. હવે આપણે રકમમાં જોઈ શકીએ છીએ, આપણે બી નથી જોતું, આપણે તો ડી જોઈએ છે. તો હવે શું કરશું તો કે ભાઈ આપણે એનો સીનો જો સરવાળો 180 લખી શકતા હોઈએ તો બી અને ડી છે એનો સરવાળો 180 હોય. એટલે આપણે લખશું વળી ખૂણો બી પ્લસ ખૂણો ડી બરાબર 180. કાઉન્સમાં લખશું પૂરક કોણ છે લખી દીધું છે આપણે કે સામસામેના ખૂણા પૂરક હોય. રેડી મિત્રો? હવે તો કે બી નું માપ કેટલું મળ્યું તો કે 70. બી ની જગ્યાએ હું 70 મૂકી દઉં છું. ડી ખબર નથી, પ્લસ 70 ઓલી બાજુ જાય તો માઇનસ 70 થઈ જાય. ખૂણો ડી બરાબર કેટલા મળશે તો કે 110. 180 માંથી 70 ગયા એટલે 110. તો આપણે જે ખૂણાનું માપ જોતું હતું કે ખૂણો ડી મેળવું, જે આપણને મળશે મિત્રો 110. ઓકે, કોઈ પણ 4 માંથી કોઈ પણ ખૂણો આપણે મેળવી શકીએ. રેડી મિત્રો? તો હવે આનો તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો વિડીયો પુશ કરી અને નોટ કરી શકો છો. ચલો હવે 10મો દાખલો જોઈએ. બહુ મજાના દાખલા છે, બરોબર. 10માં ચક્રીય તો કીધું છે, પણ 10મા દાખલામાં હજી એક આગળ કંઈક કીધું છે. જોજો, ખાલી ચક્રીય નથી કીધું. દસમા દાખલામાં ચતુષ્કોણ ABCD છે એ સમાંતર બાજુ ચક્રીય ચતુષ્કોણ છે એવું કીધું છે મિત્રો. આપણને 10મો દાખલો એમાં તમને એવું કીધું છે આ ચતુષ્કોણની બાજુમાં અહીંયા ઉપર એમ હોય ને એને સમાંતર બાજુ ચતુષ્કોણ સૂચવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણનો સિમ્બોલ છે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. કેવો છે તો કે ચક્રીય ચતુષ્કોણ છે. ચલો આગળ જોઈએ. AB બરાબર 5, એમાં બાજુના માપ આપ્યા છે કે જો AB બરાબર 5 સેન્ટીમીટર, પછી બીજું શું આપ્યું છે મિત્રો BC બરાબર
12 સેન્ટીમીટર તો એસી બરાબર ખાલી જગ્યા, આપણે એસી જોઈએ છે. ઓકે, એસી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. ચલો, તો હવે આપણે ખાલી ચક્રીય ચતુષ્કોણ નથી દોરવાનો મિત્રો, ચક્રીય દોરવાનો છે અને સમાંતર બાજુ દોરવાનો છે. ખાસ આ બે શબ્દો ઉપર ફોકસ કરજો, એક આ સમાંતર બાજુ અને એક આ ચક્રીય. બે વસ્તુ એક જ આકૃતિમાં આવવી જોઈએ. બરોબર, ખાસ ધ્યાન રાખજો મિત્રો. ચલો, તો આ ચક્રીય ચતુષ્કોણને દોરવાનો છે અને સમાંતર બાજુ દોરવાનો છે. એટલે સામ સામેની બાજુના માપ સમાંતરમાં તમને ખબર છે કે સામ સામેની બાજુ સમાંતર હોય. રેડી? થોડુંક આ બાજુ નાની મોટી છે પણ તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ સમજવાનું છે. રેડી? ચલો, એના નામ આપણે કહી દઈએ ABCD. આ છે ચક્રીય ચતુષ્કોણ છે. કેવો છે મિત્રો? ચક્રીય ચતુષ્કોણ છે અને પાછો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ નિશાની ખાસ યાદ રાખવાની છે. આ શું સૂચવે છે? સમાંતર બાજુ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આપણને યાદ આવવા જોઈએ. એની સામ સામેની બાજુઓના માપ સમાન હોય. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની સામ સામેની બાજુઓના માપ સમાન હોય. તો આપણે લખશું અહીંયા, તો કે અહીં ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી તેમની સામ સામેના બાજુઓના માપ સમાન હોય છે. સામ સામેની બાજુના માપ કેવા હોય મિત્રો? સમાન. શું કામે? તો કે આ ચતુષ્કોણ છે ABCD છે એ સમાંતર બાજુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ જો આ રીતનું હોય, આને આગળ ગમે એટલી લંબાવો, આને ગમે એટલી લંબાવો, કોઈ દી છેદે નહીં. એ જ રીતે આ બે બાજુને ગમે એટલે આ ઉપર જતા લંબાવો, નીચે જતા લંબાવો, એવું અન્ય બાજુ કોઈ દી છેદે નહીં. એટલે આ બે બાજુ સરખી હોય અને આ બે બાજુ સરખી હોય, એવું આપણે લખ્યું. હવે આપણે એવું ભણી ગયા છીએ કે આ ચક્રીય ચતુષ્કોણ હોય તો સામ સામેના જે ખૂણા હોય એનો સરવાળો 180 થાય, આ બે ખૂણાનો સરવાળો 180 થાય. હવે આપણે બીજું એવું ભણ્યા કે સરખી બાજુના સામ સામેના ખૂણા સરખા હોય. જે સરખી બાજુ છે એના સામ સામેના ખૂણા કેવા હોય? સરખા હોય. વળીએ એટલે મતલબ કે બે ખૂણાનો સરવાળો 180 અને પાછા બે સરખા, તો બે કેટલા ના થાય? તો કે 90 ના થાય. તો એનો મતલબ કે આના ચારે ચાર ખૂણા છે એ કાટખૂણા હોય. સમજાય છે શું કહું છું? તો કે આ બે સામ સામેની બાજુ સમાંતર બાજુમાં સરખી હોય, સરખી બાજુના સામેના ખૂણા સરખા થાય. સમજાય છે? એટલે આ બે ખૂણા સરખા હોય, ઓલા બે ખૂણા સરખા હોય. હવે બે ખૂણા સરખા અને ચક્રીય છે એટલે એનો સરવાળો 180 થાય. તો એક ખૂણો કેટલાનો થાય? તો કે 90 નો થાય. બરોબર. તો હવે આપણે ઈ લાઈન લખશું અહીંયા. વળી ચતુષ્કોણ ABCD એ ચક્રીય ચતુષ્કોણ પણ છે. કેવો છે? ચક્રીય ચતુષ્કોણ પણ છે. સમાંતર બાજુ છે અને ચક્રીય છે. તેનો મતલબ શું થયો? તો કે એના બધા ખૂણાઓ કાટખૂણા છે. માટે ચતુષ્કોણ ABCD ના બધા જ ખૂણાઓ કાટખૂણા છે. કેવા છે? કાટખૂણા. હવે આપણે જોવું જોઈએ આપણી પાસે કેના માપ છે? તો કે એનું માપ છે BC છે, AB છે, BC છે. આપણે શું જોઈએ છે? તો કે આપણે AC જોઈએ છે. શું જોઈએ છે? AC. તો હવે આપણે માપ લખી નાખીએ છીએ. AB નું માપ કેટલું છે મિત્રો? 5.
આ માપ કેટલું છે તો કે 12. એસી જોઈએ છે, અહીંયા કાટખૂણો છે. આપણે લખશું અહીં ABCDના બધા જ ખૂણા કાટખૂણા હોય એટલે તમામ એ ખૂણો, બી ખૂણો, સી ખૂણો, ડી ખૂણો. આપણે એસી દોર્યું એટલે એના બે ભાગ પડી ગયેલા. આ બેનો સરવાળો 90 હોય, ડી 90 છે, આ બેનો સરવાળો 90 છે, બી 90 છે. આપણે એસી જોઈએ છે એટલે બી ખૂણો કાટખૂણો લેશું, લખશું આપણે. માટે ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે. માટે પાયથાગોરસ પ્રમેય મુજબ શું કીધું હતું મિત્રો? પાયથાગોરસે તો કે કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ એટલે કે એને કર્ણ કહેવાય, કર્ણના વર્ગ જેટલો હોય. તો કર્ણનો વર્ગ કોના જેટલો હોય તો કે આ બેના વર્ગના સરવાળા જેટલો. એ જ આપણે કર્ણ જ જોઈએ છે, એસી. ઓકે, ચલો મિત્રો, તો AC² ઇઝ ઇક્વલ ટુ AB² પ્લસ BC². ઓકે, એસીનું માપ ખબર નથી કારણ કે અહીંયા તો બ્લેન્ક્સ છે. AB એટલે 5, 5નો વર્ગ. BC એટલે 12નો વર્ગ. ચલો, AC² 5નો વર્ગ તો કે 25, 12નો વર્ગ તો કે 144. તો AC² એટલે એ બેનું ટોટલ થાય 169. કેટલો થાય? 169. ને 169નું વર્ગમૂળ શું નીકળે મિત્રો? 13. આપણે વાત થઈ હતી ચેપ્ટર ચાલુ હતું ત્યારે કે જો તમને પાયથાગોરસ ત્રિપુટીઓ આવડતી હોય તો MCQમાં પૂછે તો ડાયરેક્ટ જવાબ દેવાઈ જાય. તમને પાયથાગોરસ ત્રિપુટીઓ પાછી એકવાર કહી દઉં છું મિત્રો. પાયથાગોરસ ત્રિપુટીઓ યાદ રાખજો. પાયથાગોરસ ત્રિપુટીઓ આમાંથી મોટું હોય ને બધાથી કર્ણ હોય. ઓકે, તો જો 1 3 4 5 3 4 5 બરોબર. આના ઉપરથી ઘણી બાજુ થાય, આમે થાય 6 8 10. સમજાય છે? બધાને ડબલ કરી નાખ્યા. 3 2 6 4 2 8 ને 5 2 10. એમાં જ્યાં મોટું માપ જે હોય ને એ બધું કર્ણ હોય. મોટું હોય શું હોય? કર્ણ. 3 ગણાય કરી શકે. 3 તેરી 9, 4 3 12, 5 તેરી 15. ઓકે, એટલે આ એક આપણે મેન યાદ હોય એટલે આ બધી તેના ઉપરથી આવડી જાય કે જો 9 છે એ 3ના 3 ગણા છે તો 4ના 3 ગણા 12 ને 5ના 3 ગણા 15. તો આ બેના વર્ગનો સરવાળો એના વર્ગ જેટલો જ થાય. રેડી? ચલો, હવે તો કે બીજી ત્રિપુટી આપણે મેળવી 5 12 13. એમાંય ડબલ કરી શકે, એટલે 10 24 26 એ હોય ઘણી વાર રકમમાં. આઈ થિંક તમને દાખલો આપ્યો તો સમકેન્દ્રી વાળો, એમાં 24 ને 26 બાજુના માપ હતા લાસ્ટ લેક્ચરમાં હોમવર્કમાં. એમાં 10 આવે, 10 એક બાજુ આવે. આપણે આખી જીવા જોતી હતી એટલે 20 થઈ જાય જીવા. રેડી? 5 12 13, 7 24 25, 8 15 17, 8 15 17. આ ત્રિપુટી છે. 7 24 25. આમ ડબલ નથી લખતો. હવે આમ બેમાં તમને શીખવાડે ડબલ 3 ગણા ગમે એટલા ગણા હોય. 7 24 25, 9 40 41. રેડી? 9 40 41 ઘણી બધી ત્રિપુટીઓ છે. રેડી? એ તમે હજી જોઈ શકો છો. આપણે સર્ચ કરજો. એ જો ત્રિપુટીઓ બધી યાદ હોય તો તમે ઓબ્જેક્ટિવમાં આના આન્સર છે ડાયરેક્ટ આપી શકો. ઓકે મિત્રો, તો બીજી એક્સ્ટ્રા બીજી ત્રિપુટીઓ જોજો, યાદ રાખજો તો તમને MCQમાં સહેલું થાય, દાખલામાં સહેલું થાય, વર્ગમૂળ ન કાઢવું પડે. અને મોટામાં મોટું આ બધાના કર્ણ છે. આ બધા શું છે? કર્ણ. ઓકે, તો મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો અને વિડીયો પૂછ કરીને આ નોટ કરી લો. હવે એક સૂત્ર ગયા વર્ષે બહુ મસ્ત હતું જૂના આપણા કોર્સમાં, બરોબર, અને એના મુજબથી ઘણા ઓબ્જેક્ટિવ દાખલા આવતા.
પણ એ નિયમ જ આખો આપણી ટેક્સ્ટ બુકમાંથી નિયમ જ કાઢી નાખ્યો છે NCERTની બુકમાં, અને એ બહુ અગત્યનો નિયમ હતો મિત્રો. તો કે કોઈ કાટકોણ ત્રિકોણ હોય મિત્રો, જોજો ખાસ ધ્યાન રાખજો, કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુઓને કોઈ વર્તુળ પરસતું હોય એના માટેનો એક નિયમ છે. એ નિયમ પહેલાં તમને હું કરાવી દઉં, પછી એને આપણે દાખલો ગણીએ. રેડી? શું કહું છું મિત્રો? તો કે એક વર્તુળ છે એ આપણા કાટકોણ ત્રિકોણની બધી બાજુઓને સ્પર્શે છે. રેડી? આ આપણો કાટકોણ ત્રિકોણ ABC છે. કાટકોણ ત્રિકોણ કયો છે? તો કે ABC. ABC. હવે એમાં મિત્રો બી ખૂણો કાટખૂણો છે. રેડી? હવે તો કે વર્તુળનું કેન્દ્ર શું કહી દઉં છું? ઓકે, વર્તુળનું કેન્દ્ર O. તો અહીંયાથી કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુને કોઈ વર્તુળ પરસતું હોય તો એ વર્તુળની ત્રિજ્યાને એની અંત ત્રિજ્યા કહેવાય. શું કહેવાય? અંત ત્રિજ્યા. આપણે લખશું અંત ત્રિજ્યા. જો કાટકોણ ત્રિકોણ હોય ત્યારે, ને અંત ત્રિજ્યા શોધવા માટેનું સૂત્ર છે. શું સૂત્ર છે? ખાસ ધ્યાન રાખજો મિત્રો. તો કે કાટખૂણો બનાવતી બે બાજુઓના માપનો સરવાળો માઇનસ કર્ણ છેદમાં 2. છેદમાં 2. આ અંત ત્રિજ્યા તમારે જો આ ત્રિજ્યા જોતી હોય, દાખલા તરીકે અહીંયા ઓડીને અંત ત્રિજ્યા કહેવાય. અંત ત્રિજ્યા કેમ મળે? તો કે જો આ કાટકોણ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ આપ્યા હોય એટલે ત્રીજી બાજુ મળી જાય, અને ત્રીજી બાજુ અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગોતી શકીએ. રેડી? ચલો આપણે જોઈએ. તમને બે બાજુના માપામાં આપી દો કે એબીનું માપ છે 8 છે, આ 17 છે. આપણે બી આ ઓડી જોઈએ છે. શું જોઈએ છે? ઓડી. તમે રકમ લખી લેજો. આ આપણો આ દાખલો થઈ ગયો. આપણો દાખલા નંબર કેટલામાં પહોંચ્યા હતા મિત્રો? 11. રેડી? આપણો 11મો દાખલો થઈ ગયો. શું કહું છું? તો કે ત્રિકોણ ABCમાં ખૂણો બી એક તો કાટખૂણો હોવો જોઈએ. કાટખૂણો છે. એબીનું માપ 8 છે, 8 સેન્ટીમીટર. એસીનું માપ 17 સેન્ટીમીટર છે. એસી બરાબર 17 સેન્ટીમીટર છે. તો આ આકૃતિ આપેલી છે. રેડી? તો ઓડી શોધો. ઓડી કે અથવા તો એમ કે ખાલી વર્તુળની ત્રિજ્યા કે અથવા તો વર્તુળની ત્રિજ્યા, આ બધું એક જ છે, એ ગોતવાનું છે. રેડી? તો આ કાટકોણ ત્રિકોણ આપ્યો છે. રેડી? તો હવે જો તમને આનો પહેલા સૂત્ર લખી દો. કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો. કાટખૂણોથી કઈ બે બાજુથી બને? તો કે AB અને BC. એમાંથી શું બાદ કરવાનું? તો કે કર્ણ. ઓકે, તો આપણે લખી શકીએ મિત્રો કે AB પ્લસ BC માઇનસ કર્ણ શું હતો? તો કે AC. આટલું ક્લિયર થઈ ગયું? જોઈએ જ એકવાર. કાટખૂણો બનાવતી બે બાજુઓના માપનો સરવાળો. એટલે અહીંયા આપણો કાટખૂણો છે કઈ બે બાજુથી બને છે? તો કે AB અને BC. એમાંથી શું બાદ કરવાનું? તો કે કર્ણ બાદ કરવાનું. એને માઇનસ કર્ણ કર્યું અને એના છેદમાં કેટલા મૂકવાના? તો કે 2 મૂકવાના. રેડી? હવે આપણી પાસે રકમમાં એબીનું ને એસીનું માપ છે. તો પહેલી તો વસ્તુ કે બીસી નથી. આપણે પાયથાગોરસનો ઉપયોગ કરીને બીસી મેળવવું પડે. ચલો એ મેળવી લઈએ. લખશું આપણે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી કાટખૂણો છે. ઓકે, એટલું ક્લિયર થઈ ગયું. તો હવે શું કરશું? તો કે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીએ કે AB² પ્લસ BC² AB² પ્લસ BC² બરાબર કર્ણ એટલે કે AC².
એબીનું માપ કેટલું છે તો કે 8નો વર્ગ, બીસી છે નહીં, અને એસી કેટલું છે મિત્રો 17નો વર્ગ. તો બીસી સ્ક્વેર 17નો વર્ગ થશે મિત્રો 289 માંથી 8નો વર્ગ 88 64 જતો રહીએ એટલે વધે 225. 225નું વર્ગમૂળ આપણે બધાને ખબર છે કે 225નું વર્ગમૂળ કેટલું થાય તો કે 15 થાય. કેટલું થાય 15. રેડી. તો હવે તો કે આપણી પાસે ત્રીજી બાજુ ગોતે, આ બે હતી, આ ત્રીજી ગોતી લીધી. અંત ત્રિજ્યા મળી જાય. હજી આપણે ત્રિજ્યા જે ઓડી જોઈએ છે, ઓડી અહીં આપણે અંત ત્રિજ્યાને ઓડી કહી શકીએ. પ્રશ્ન તમને મેં બે કીધું તો ઓડી કેટલું થાય અથવા તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય. ઓકે ચલો. તો હવે ઓડી બરાબર એમ આપ મૂકશું એબી. તો કે એબી કેટલું આપ્યું છે તો કે 8 પ્લસ બીસી. તો કે બીસી કેટલું છે મિત્રો 15 માઇનસ એસી. તો કે એસી કેટલું છે તો કે 17 છેદમાં તો કે 2 આવશે. ચલો મિત્રો. તો ઓડી બરાબર 15 ને 8 23. 15 ને 8 23. 23 માંથી 17 જાય એટલે 6. આ બેનો સરવાળો એમાંથી 17 બાદ કર્યા છેદમાં 2. ઓડી બરાબર 6 ના અડધા 3. એકમ શું તો મિત્રો સેન્ટીમીટર. રેડી. તો ખાસ મિત્રો પહેલાં તમે ડાયરેક્ટ દાખલો ન લખતા, કારણ કે આ સૂત્ર બહુ અગત્યનું છે. એટલે આ સૂત્ર નોટ કરજો, પછી દાખલો 11માંની આ રકમ આકૃતિ સાથે લખજો, અને પછી અહીંથી આ એનું સોલ્યુશન છે. ઓકે. ઓલ કોર્સમાં તો આ જે સૂત્ર છે એની સાબિતી પણ હતી રાઇડર સ્વરૂપે. રેડી. આ વખતે સૂત્ર અને રાઇડર બે કાઢી નાખ્યું છે, પણ ઘણીવાર આના ઓબ્જેક્ટિવ પૂછી નાખે છે. રેડી. તો ખાસ જોજો મિત્રો. ચલો. તો સ્ક્રીનશોટ લઈ લો અને વિડીયો પુશ કરીને નોટ કરી લ્યો. ચલો. હવે આપણે 12મો દાખલો જોઈએ. શું જોઈએ તો કે 12મો દાખલો. ચલો મિત્રો. 12મા દાખલાની રકમ લખું છું. ત્રિકોણ એબીસીમાં ત્રણેય બાજુના માપ આપ્યા છે. ઓકે. શું કીધું છે 12મા દાખલામાં તો કે ત્રિકોણ એબીસીમાં એબી બરાબર 3 સેન્ટીમીટર, બીસી બરાબર 4 સેન્ટીમીટર અને એસી બરાબર 5 સેન્ટીમીટર છે. હોય તો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા કેટલી થાય. હોય તો ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. ચલો એવો પ્રશ્ન છે. ચલો મિત્રો. આ જે દાખલો છે અને આમાં આપણે ગયા દાખલો હતો એમાં ફેર શું છે તો કે ઓલા દાખલામાં આપણે બે જ બાજુના માપ આપ્યા હતા અને કાટકોણ ત્રિકોણ છે એ કહી દીધું હતું. આ દાખલામાં શું છે તો કે ત્રણેય બાજુના માપ આપ્યા છે 3, 4 અને 5. રેડી. તો એનો મતલબ કે આપણે ત્રિપુટી યાદ છે અને કોમન છે, બહુ આવ્યું. એટલે આના ઉપરથી આપણે પહેલાં એવું કેવું બતાવવું પડે કે આ ત્રિકોણ જે આપણો એબીસી છે, એબીસી ત્રિકોણ એ આપણો કાટકોણ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે મિત્રો? કાટકોણ ત્રિકોણ. અને પછી એના ઉપરથી આપણે અંત ત્રિજ્યાનું જે સૂત્ર જોયું એનો ઉપયોગ કરશું. ચલો મિત્રો. તો આપણે લખશું કે જો એબી સ્ક્વેર પ્લસ એસી પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે એબીનું માપ કેટલું છે તો કે 3નો વર્ગ, બીસીનું માપ કેટલું? નાની બે લેવાય ને, કારણ કે મોટો હોય કર્ણ હોય. જો આ નાની બે બાજુના માપનો સરવાળો એ કર્ણના વર્ગ જેટલો હોય તો એ કાટકોણ ત્રિકોણ હોય.
એટલે તમને એવો પ્રશ્ન ન જ આવવો જોઈએ ભાઈ એમાં કઈ બે બાજુનો સરવાળો લેવાનો, આખું વિચિન જે બે બાજુ નાની હોય એનો સરવાળો લઈ લેવાનો. તો AB અને BC બે નાની બાજુ છે, કારણ કે આ 5 માપ તો મોટું છે. આપણે બે નાની બાજુ લીધી, AB નો વર્ગ એટલે 3 નો વર્ગ, BC એટલે 4 નો વર્ગ, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 ને 9 25. ચલો મિત્રો 25 કોનો વર્ગ થાય? તો કે 5 નો વર્ગ થાય. અને તમે મિત્રો 5 ની જગ્યાએ શું લખી શકો? તો કે AC, તો બરાબર AC સ્ક્વેર. આ વસ્તુ બધી એમને હેલી આવશે એટલે AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. ચલો આટલું ક્લિયર થઈ ગયું? ક્યાંથી ખબર પડી? તો કે આ વસ્તુ હોય તો શું થાય? તો કે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે અને AC છે એનો કર્ણ છે. આપણે લખી શકીએ માટે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે અને બધાથી મોટી બાજુ છે એ આવી, આ બેનો સરવાળો આના જેટલો આવ્યો અને AC કર્ણ છે. હવે મિત્રો જો આ AC કર્ણ હોય તો કર્ણની સામે કર્ણ જે છે એની સામેનો ખૂણોથી કાટખૂણો હોય તો AC કર્ણનો સામેનો ખૂણો કયો થાય? B. તો માટે ખૂણો B કાટખૂણો છે. ચલો કાટકોણ ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યાને આપણે અંત ત્રિજ્યા કહીએ છીએ. એનું સૂત્ર આપણે હમણાં જ લખ્યું હતું કે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો. ઓકે, હવે આપણે બતાવી દીધું કે ખૂણો B કાટખૂણો છે તો પછી અહીંયા આપણે દર્શાવી શકીએ આકૃતિમાં. આ વર્તુળની ત્રિજ્યા જોતી હોય એટલે કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો, એમાંથી આપણો આ કર્ણ બાદ કરી અને એને 2 વડે ભાંગવાના થશે. ઓકે, તો લખશું આપણે માટે વર્તુળની ત્રિજ્યા, જેને આપણે અંત ત્રિજ્યા પણ કહી શકીએ છીએ. હવે આ કાટખૂણો કઈ કઈ બાજુથી બને? તો કે AB અને BC થી. તો એ બેના સરવાળામાંથી શું બાદ કરવાનું મિત્રો? કર્ણ. રેડી? છેદમાં 2. તમે નામ ન ગોખતા, કારણ કે આ પેપરમાં રકમમાં નામ બદલાવી દેશે તો નહીં આવડે. સમજાય છે? તમે આમ જ યાદ રાખવાનું કે કાટખૂણો બનાવતી બેનો સરવાળો, એમાંથી કર્ણ બાદ કરી ને ખાસ 2 વડે ભાંગવાના મિત્રો, ભૂલાય નહીં હો. ચલો તો હવે આપણે લખશું AB. તો AB નું માપ રકમમાં કેટલું આપ્યું? તો કે 3. BC, તો કે BC છે એ 4 છે, માઇનસ AC કેટલું છે? તો કે એ 5 છે. એના છેદમાં કેટલા આવશે? તો કે 2 આવશે. ચલો મિત્રો 3 ને 4 7, 7 માંથી 5 ગયા એટલે 2, 2 ના છેદમાં 2 એટલે ઘણા 0 લખી નાખે ભાઈ. 2 ભાંગ્યા 2 એટલે 1 વધે. ગુણાકાર ને ભાંગાકારમાં કાંઈ ન વધે તો 1 વધે. સરવાળો અને બાદ બાકીમાં કાંઈ ન વધે તો 0 વધે. ખાસ યાદ રાખજો. એટલે જે આપણે ત્રિજ્યા જોતી હતી એનું માપ હોય 1 અને ખાસ એકમ લખવાનો સેન્ટીમીટર. એટલે ત્રિજ્યા 1 સેન્ટીમીટર થાય. રેડી? હવે આપણે 2 દાખલાઓ જોયા છે. હવે આમાં વધારે કંઈ ડીપમાં જવાની જરૂર નથી, કારણ કે આવું જ આવે છે, બીજું કંઈ આમાં આવતું નથી. એક જ સૂત્ર યાદ રાખવાનું છે. રેડી? ચલો વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો, અધરવાઇઝ સ્ક્રીનશોટ લઈ લ્યો. હવે આપણે 13મો દાખલો જોઈએ. ચલો 12મો. રેખા આપી છે PA અને PB, એ O કેન્દ્ર અને R ત્રિજ્યા. ચલો આપણે લખીએ દાખલા નંબર 13. ઓકે, આમ રેખાની નિશાની છે આ PA અને રેખા PB એ, અને શું હોય છે મિત્રો? O કેન્દ્ર અને R ત્રિજ્યા. આ પહેલું હોય કેન્દ્ર હોય, બીજું હોય ત્રિજ્યા કહેવાય. ખાસ જોજો, પેલું કેન્દ્ર આ જે ટપકાની બાજુમાં હોય એટલે પેલું કેન્દ્ર અને બીજી ત્રિજ્યા. O કેન્દ્ર R ત્રિજ્યાને A અને B માં સ્પર્શે છે ને
એ અને બીમાં સ્પર્શે છે. રેડી? એટલું આપ્યું છે. હવે આગળ જોઈએ. જો ખૂણો AOB બરાબર 80 હોય, જો આમે લખી શક્યો માપ ખૂણો AOB બરાબર 80 હોય તો કયો ખૂણો મિત્રો જોઈએ છે આપણે? ખૂણો OPB બરાબર ખાલી જગ્યા, તો માપ ખૂણો OPB બરાબર ખાલી જગ્યા થાય, અંશમાં છે. રેડી? આવું આપણને આપ્યું છે. ચલો આપણે પેલા આકૃતિ ડ્રો કરી લઈએ. શું કે છે? તો O કેન્દ્ર ને R ત્રિજ્યા વાળું વર્તુળ લઈ લઈએ. રેડી? શું લેશું? O કેન્દ્ર અને ત્રિજ્યા કેટલી કીધી? R. હવે તો કે PA અને PB એટલે મતલબ શું થયો? એ O કેન્દ્ર ને R ત્રિજ્યા વાળા વર્તુળને A અને B માં સ્પર્શે છે. A અને B આપણું સ્પર્શ બિંદુ થાય. તો P છે બેમાં, જો P કોમન છે, એ P છે ને આપણું બહારનું બિંદુ થાય. આ P છે ને, P આ વર્તુળનું બહારનું બિંદુ છે. એમાંથી બે સ્પર્શક લીધા છે. આ PA અહીંયા સ્પર્શે છે, નામ A કહી દઉં, અને એક આ જે બીજો સ્પર્શક છે એનું નામ હું B કહી દઉં છું. PA અને PB શું છે મિત્રો? સ્પર્શક છે. હવે આપણે OA અને OB ને જોડી દઈએ. કેને જોડી દઈએ? OA અને OB. રેડી? ચલો આપણે પ્રમેય શું ભણી ગયા છીએ? બારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. તો બારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક એની લંબાઈ સમાન હોય છે. હવે આપણી પાસે રકમમાં કોનું માપ છે? તો કે આ ખૂણો AOB આખો ખૂણો છે 80 નો છે. આપણે શું જોઈએ છે મિત્રો? OPB. જો અરખાય મિત્રો, આપણે શું જોઈએ છે? તો કે ખૂણો OPB. કયો ખૂણો જોઈએ છે? OP અને B, એટલે હજી સ્ટાર કર્યો ને આ ખૂણો જોઈએ છે. રેડી? હવે અહીંયા આ જે ખૂણો છે આખો 80 નો છે. આખો ખૂણો કેટલાનો છે? 80 નો. વિચારો જોઈએ તો આ બે ખૂણા કેટલા ના થાય? તો કે 40 ના થાય. હવે આ 40 હોય, આ 90 હોય, તો ખૂણો મોઢે મળી જાય ને. ઓબ્જેક્ટિવમાં હોય તો કે ગણતરી કરવાની જરૂર નથી. ચલો આપણે લખશું. અહીં ખૂણો AOB બરાબર 80 અંશ છે. રેડી? શું 80 છે? AOB જો રકમમાં આપ્યું છે 80 છે. હવે આપણે અડધો થાય ને, તો આ ખૂણાનું નામ બે કહેવાય. POB એ કહી શકો અથવા તો BOP એ કહી શકીએ. આપણે અહીંથી આમ લખશે કે POB માટે ખૂણો POB બરાબર 1/3 ખૂણો AOB. ચલો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો. આ જે ખૂણો છે POB એટલે આટલો ખૂણો છે. આખો 80 નો છે તો આ 40 નો થાય, આ 40 નો થાય. આપણે લખી શકશું ભાઈ, માટે ખૂણો POB બરાબર 1/3 ખૂણો 80 માટે ખૂણો POB બરાબર 40 અંશ. રેડી? ચલો હવે આપણે કયો ખૂણો જોઈએ છે? OPB. આપણે લખશું કે ત્રિકોણ OBP માં ખૂણો POB બરાબર 40 અંશ છે. પછી આ ખૂણો કેવો હોય? તો કે બારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક એ ત્રિજ્યાને લંબ હોય છે. તો આપણે પ્રમેય 10.1 ભણી ગયા છીએ. તો આ લંબ એટલે 90 નો હોય, તો OBP બરાબર 90 અંશ. આ ત્રિકોણમાં બે ખૂણા છે તો ત્રીજો મળી જ જાય. કયા નિયમથી? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. આપણે લખી નાખશું, માટે ખૂણો POB પ્લસ OBP પ્લસ કયો જોઈએ છે? OPB.
એ ત્રણેયનો સરવાળો કેટલો થાય 180. હવે પીઓબીનું માપ કેટલું છે તો કે 40, ઓબીપી તો કે 90 અને ઓપીબી ખબર નથી. ઓપીબી હાટું તો બધી રામાયણ છે. હવે 90માં 40 ઉમેરી દઈએ એટલે 130 વત્તા ઓપીબી બરાબર 180 પ્લસ 130 ઓલી બાજુ જાય તો માઇનસ 130 થઈ જશે. તો 180 માઇનસ 130 તો માટે ખૂણો ઓપીબી બરાબર 50°. ઓકે, તો અહીંયા જે આપણો જવાબ જોતો હતો મિત્રો ઓપીબી જે આપણને મળશે 50°. રેડી? તો આજે પણ આપણે એક અંતકેન્દ્રવાળું નવી સૂત્ર જોયું, એના દાખલા ગણ્યા. બાકી ચક્રીય ચતુષ્કોણમાં નવા દાખલા જોયા. આવો એકાદો દાખલો 2 માર્ક્સમાં પૂછી શકે અથવા તો 1 માર્ક્સના ઓબ્જેક્ટિવમાં હોય. પેપર સેટર ઉપર ડિપેન્ડન્ટ છે. તો હજી મિત્રો આપણે થોડાક હજી એક્સ્ટ્રા દાખલાઓ ગણશું, બરાબર? પછી આપણે આગળ વધીએ. તો 13 દાખલા સુધીની પ્રેક્ટિસ કમ્પ્લીટ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં નવા આપણે એક્સ્ટ્રા દાખલા સાથે મળી અને વર્તુળ ચેપ્ટરને પૂર્ણાવૃત્તિ આપશું. હજી તમારે કંઈ રેફરન્સ બુક સોલ્વ કરતા હોય અને કોઈ એક્સ્ટ્રા દાખલા તમારા ધ્યાનમાં આવે ને તમને ન આવડતા હોય તો કોમેન્ટ બોક્સમાં કરજો અથવા તો વોટ્સઅપ કરી શકો છો. બધા પાસે નંબર છે જ. રેડી? તો ચલો મિત્રો, નવા લેક્ચરમાં મળીએ. ચલો, થેન્ક યુ.